અને જો તમને કહી દઉં છું ને 2 દી પહેલા મારા બા આવે હા 2 દી પછી તારી બા આવે હા મારી મમ્મી આવે 2 2 દી પછી 2 દી પછી મારી મમ્મી આવે છે ને હમણે રોકાવાના છે. તારી બા રોકાવાના છે હા કેટલાક દી રોકાવાના હવે જો હરખું આવી ગયું ને તો 2-2.5 મહિના તો હાચા ઓહો દીકરીને ઘરે જાદુ નો રોકાવે તારી માં એટલું બધું રોકાવાના છે મારા 2-2.5 મહિના રોકાવાના છે. સારું હા અને જોવો મારી બા આવે એટલે ઘરમાં કઈ ઘટવું ન જોઈએ. ઘરમાં કાઈ ઘટતું જ નથી સવાર બપોર ને હાંજ 2 ટાઈમ અલગ અલગ શાક કરવાનું. હા તારી બા હાતું 2 ટાઈમ અલગ અલગ શાક કરવાનું નોખું 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 શાક. એટલે તારી બા શાક માં શું ખાય જો મારા બાને બટેકા હાલે, હાલે પછી ગુવાર હાલે, આઈ હાલે પછી રીંગણા હાલે. ગરમ પડે ગરમ કાઈ ન પડે તો ભલે ને પડે તારી બાને પડે મારા બાપ નું શું જાય હા રાખ વેતું રાખ જો પછી મારા બાને સોડી હાલે, હાલે પછી ભાજી હોય તો હાલે. હા હા અને મારી બાને ગલકાનું શાક તો બહુ ભાવે. બહુ. ગલકાનું નામ ન લેતી કા? ગલકાનું નામ કરવા લીધું ધોકે ધોકે ઢાળી દઈશ શું કામ? ગલકાનું શાક તો બનાવશે જ. એમને બાપા આ એક બટકું ઓછું છે હજી મારી પાસે ગલકા લેવરાવા છે એ તો ભાઈ કોકને બટકું એને પૂછો બાપના આમ નામ સાંભળતા ઢીમડા ઉપડી જાય ખોટું હે હા એનો અનુભવ કે મારી બાને તો ગલકાનું શાક તો ખવડાવવા એ કરું. ગલકા નહીં લઈ આવું તો જોયા જેવી થાહે. ભલે જોયા જેવી થાય આ બધું છે ને તને પોહાતું હોય ને તો ભલે, બાકી તારા હાવું જો અહીંયા આવશે ને તો એને ડાળમાં નાખીને મોનો કોટો પાઈ દે. હવે જાવ એક ચાપટ પેલા ફીસા કરી હે? બધાય લે. એમ નહીં તારી બા ડાયર પીએ છે તઈ શું લેવા ઉપાધિ કરે પીએ છે અને જો ત્યાં શિયાળો છે એટલે માર બા હાટુ અડદિયા લઈ આવજો. તારી બા ગળદીએ ખાય અડદિયા નહીં અડદિયા. હા ઈ હોત ખાય છે હા પછી એમને ગુંદોલો પેટામાં છોટી ન જાતો 32 છે ઈ તો કાઢીને થૂક સાફ કરી નાખશે. ઈ તો 32 છે. અને આમ જોવો હા માર બા હાટુ છે ને શું છે તારી બાને કાયમિક અલગ અલગ વાનગી ખવડાવવાની છે. તારી બાને કાયમી અલગ અલગ દેવાની છે દેવાની નહીં. વાનગી વાનગી બોલવા મર્યાદા રાખજો. અરે વાનગી નું ન કેવું ભાઈ હજી તને કહું છું હચરો રે બોલવામાં મર્યાદા રાખ. આય હા મર્યાદા રાખ. મર્યાદામાં ચાલુ મર્યાદા તો તમારી ફાટી આયેલી છે ફાટી. હા તારું કે મર્યાદાની વાત કરો છો મર્યાદાની. એલા તું હરી- રોટલાના ડીંગરા હાટુ વંડિયું તપતા તા ભૂલી ગયા. હા હા તે શું છે આ તું આવ્યા પછી બધું જેવું તને વેમ નથી ને. મારા આવ્યા પછી જ છે ને. ઓહ. મારા આવ્યા પછી જ છે દિલીપભાઈ બધું. આ છોકરો મારા આવ્યા પછી જ થયો છે. કેનો છો એ છોકરાને માતાને હું હાથડાતાને છોકરાને પાણા એટલા પીર કર્યા અને જુનાગઢનો ડુંગરો 15 વખત સડી અને 15 વખત ઉતરીને ત્યાં આવું મોઢું ભાયરું છે. બાપા આ ભાઈ નો સાઈડી હોત તો સારું હતું કા બટા? આ જો ને. કહી દે આમ તો મોટા કહી દે, જેવું મોટું કહી દે. હે બોલતા ને કહી દો. બોલતા નહીં. બોલતા નહીં. આય! મારતા ને કહી દો રેવા દ્યો છોકરાને રેવા દ્યો. એ તમારો ડોહો ભીડમાં આવીને એને કઈક થઈ જાય. રેવા દ્યો રેવા. બધા અહીંયા બેહી જા તાર વૈજા ઇન્સ્ટિટ્યુશન માં વૈજા જા મારતા ને કહું છું. પેલા તાર બાપાએ કીધું તું છોકરો આંગળી આવશે હા પાડી હતી. ભાઈ આંગરી આવ્યો તો આ કેડે આવ્યો હે આંગરી આવ્યો તો ક્યાં વાંધો હતો? એ ઈ બધું હવે રેવા દ્યો. આ બધું અત્યારે કઈ કરવાનું અને નથી. છોકરાને તો વયસમાં લેતી જ નહીં હવે મેં સાટાનું આમ જો અમારે બે ભાઈઓને જવું છે બિયારણ લેવા. કા છોકરાનો વચમાં ન લઉં. હે? હવે મેં આ- ક્યાં- આ છોકરાને લીધે તો મેં 10 ઘર કર્યા છે કે કઈક સારું ઠેકાણું મળી જાય. પણ હવે આ ઘરમાં શું કઈ વાંધો હે આ હું વાંધો નથી ઈ કયો. તો શું છે પેલા મારે તો રહી છે હે તે કીધું ચોથા મારે ન લેતા આ દાઢીઓ કરાવવાના ટાઈમ નથી આ જવો. પણ એને એક ને મારું કા કે હું તો બધું ઈ બધું સાફ કરી નાખ્યું સોની. પણ હવે થોડીક મૂછું રાખતા જાવ. પણ તારા બાપ રાખવી હતી હા. ઉતાર એક બાજુ નીકળી કારણ એક મૂછું બાજુ રાખતા રાખવું. જાવ. મેં સાંભળ્યું તું એકવાર ટીમ આવ્યું તો મૂછ નહીં તો કુછ નહીં. આ શું છે? એ પૂછ નહીં તો કુછ એ એટલું જ ખાલી છે ને આમ જો ફેર એટલો છે તમારા જે કપડા છે ને એ ઓલા પેલા ને નવા લાવેલા ઈ મારા ભાઈ ને પહેરાઈ ગયો ને બે ને બાજુ ઉભા રાખો એટલે બે બેનું લાગો. હવે અમને જાવ, બેનું જાવ. લાગી. મારે ગમે તો મારો ગાંડો થેલો તો મારો ધણી છે. તે હું જા, ક્યાં જા, કહું છું જા. ધનેડું જ છે. તમારા બધાને ભૂતના ઉભો પેટની કરો. ગાંડો ગેલો કાઈ ન તારો ડોહો લે ગાંડો ગેલો કર નાખો અરે એમ ખાલી કહું છું. છે. બાકી મને થોડી ખબર તમને મોઢે કહેવાય કે તમારું મગજ કામ નથી કરતું. આમાં બધાને ખબર છે કે આનું મગજ કામ નથી કરતું. એ એમ નહીં એનું એમ નહીં વાત તો સાંભળો. તમે એમ કયો
કે તમારા ભાઈ તો હાવ ગા જેવા છે. હા ગા જેવા છે, તે ગાય જેવા છે. ગા જેવા છે. હા. એ કરતો એ પોદળો. લે બોલ એટલે ભોરો સૌ એમ હવે આને મોંઘવારી નડે પણ ભોરો સૌ ગા જેવો આમ જવો એટલે હું તમને કહું છું કે હું બોલાવી જાજી વાતોના ગાડા ભરાય અહીંયા બાંધવા ન હોય એ આ હું લગન ઈજ ગાળો. કહું છું, કહી દે ને આને ઓલું એટલે કામ પતે એ ઈજ કહું છું. એ હું ખીલખીલ કર્યું ઈ કીધું એ મેં ખીસને કાંઈ નથી અહીંયા કહેવું. આવો તો એ અમે બે ભાઈઓ જઈએ છીએ બિયારણ લેવા. હા રેડી? હમ. મોવડીમાં જ જાઓ, આગળ નહીં જઈએ. હા કાંઈ ગા વહી આવશું. તમે બિયારણ લઈ આવી. હા તો જઈએ ને. હા જાઓ મને ભેર લેતા હાલ. જાઓ. એ લે. હાલ હાલ એ મને ભેર એ હાલ આપણે દેરાણી જેઠાણી છીએ. લે બોલો આ ભેર દેરાની જેઠાણી છે કે દેર એટલે આ ભૂતના પેટના ઓય! અકલ છે કેમ? દેર બોજાય કહેવાય દેવા જેઠાણી કહેવાય પેલા બોલાઈ ગયું, જીભનો લવો ન પડ્યો. જો તમાર ભાઈ ધીરે ધીરે તારા આટલા જાતા જાય છે કે દેરાની જેઠાણી પણ બોલાઈ ગયું તો બોલાઈ ગયું. હાલ હા વાંધો નહીં, આપણે દેર પહોંચાય જાતા વેલ. આમ જો અમે દેર પહોંચાય જઈશ. સમજાવ છો હા તો કાવડિયાનું રોકડું કરી દેજો જા હાલો આમ જો મારે સાંભળો હા. મારે ભેરું ન થાવું પણ હું કેવું લેતા આવજો હા લે તારે મગાવવું છે થોડું કાટલું મંગાવી માર્કેટમાંથી એટલે હું ટમેટા લેવા હે? તમને જે હિસાબ પડે લેતા આવજો ને હું લખી દઉં છું હા હારું બે લાગે. મેડમ મગાવજી પૈસા ન હોય તો કોક પાસે ઉછીતા લઈ લેજો એટલે દેણું કરવું પણ હું જેટલી વસ્તુ મગાવું ને એટલી વસ્તુ લેતા આવજો કાંઈ વાંધો હા નહીં. તમે મેડમ મારા- એમ મગાવું. નહીં તમે મારા પપ્પાને કહેતા હતા ને કે તમારી દીકરીને હું હાથની હથેળી ઉપર રાખીશ ભાઈ હાથની હથેળીમાં જ રાખી હતી એક દી ઊભી રાખી હતી પપ રેગાની હેઠી પડી લે હા ઈ તો પણ એમ નહીં આ બાપ ના હમ હાથની હથેળીમાં રાખી ખમાણી ઘરની પપ રેગા હેઠી એને પડી એમ નહીં નહીં? એટલે આમ લાટકોટ તમે કરાવશો એમ હા એવું કરાવી ફાવશે એટલું કરાવી હા તો ઠીક લે મંગાવશો લેતા આવશો ને? એ આ હા. એ બેન ભાઈ ઓલા બે જણા નિરાંતે વાત બેન ભાઈ નહીં બે કરે. માણસ હા એ બોલાય જાય. જીજે 5 ઢોસા અને ઢોસા તો મને બહુ ભાવે ઢોસા હા આ અને ઢોસા જો, એ ઘરમાં કોખાઈ આવ, આવ, ત્યાં આવ. લઈ જાવ ને ન્યા નહીં જો હું ન્યા ઢોસા ખાવા જવાની છું અને તમારે આવવાનું છે ને મારા બા નહીં લઈ જવાના છે. તારી બાને પેટાને છોટી જાય જીજે 5 ઢોસા આ રોડ ઉપર જ છે હા એટલે બહુ એવું મન થાય ને તો હાલીને વહી જવાનું એ ફાય એટલે તારો બાપ ઠેઠ અને સુરત કા થાય. પછી મારા ભાઈને કહેવાનું લઈ જાય હમ. હા એટલે બરોબર શું ઘરે આચા અને તમે ઘરે વહેલા આવજો વેલા વેલા હા જા અને આમ જોવો આવું વહેલા આવજો અને આ રોડ ઉપરથી હાલો ને તો મારા હાટુ જીજે ભાઈ માંથી ઢોચા પાર્સલ લેતા આવજો તારા હાટું ઢોસા. ઢોસો લેતો જ આવવો છે હો હઉ એ એટલે આ હું આ લાકડી કેમ દેખાડો છો ધોકાનું કેસ ને એ ધોકો નહીં ઢોસો લે જા આ બેરા ઘરવાળા નહીં હારા હો એ કાંઈ વાંધો નહીં, હારું કરીને તમારી હાટુ એક હું મંગળસૂત્ર લેતો આવું. લે બોલો કા હવે શરમાવ કાંઈ તમારા મંગળસૂત્ર હું કાંઈ નો પહેરું લાજ હાલી શરમ હું છે નીકળ્યા કાંઈ? છો હાલી લે હા મંગળ હાલો, પાડક માં જાઉં- જવું છે હું જાઉં ઘરે તમે ઘરે વહેલા આવજો હા જાઓ. તું જા અમે વાડીએ થઈને સીધા ઘરે જ આવશું વાડીએ તે વાવણી વાવત જાય છે ને. એ સીધા ઘરે જજો. તે ઘરે જ જઈશ નહીં કે બીજે વહી જાવ હા વ્યા જાઓ. તું જાને બાપા જીનકા હાલો. છોકરા એટલે હું માથાકૂટ કરવી ચીનકો કાંઈ નથી મારા બાપ જેવડો થઈ ગયો હવે હા. તાર બાપ ને મારી પાસે ઉભો રાખતો. હાલો હું જાઉં છું હો હા જા